નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સૌથી પહેલા ગુજરાત સમાચાર। યુક્રેન પર રશિયા ત્રાટક્યું, ભીષણ હુમલામાં 21ના મોત નીપજ્યા છે। બાળકોની વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ મોટી રકમ મળી, મેટાની કબૂલાત। સીમાંકન મહિલા અનામત બિલ લટક્યું, વિપક્ષને મનાવવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે। આંદોલનકારી યુવાનો સામે બળ પ્રયોગ ટાળી તેમને સાંભળવા જોઈએ, સુપ્રીમ કોર્ટ। હરણી રોડ પર કારમાં જ 42 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશનું દંપતી ઝડપાયું છે। નવી કેવાયસી સિસ્ટમમાં ટ્રાન્સફર ઓફ ઓનરશિપમાં ઉદ્ભવતી સમસ્યા, જીપ ભાડે ફેરવવા લઈ આખું એન્જિન જ બદલી નાખ્યું। મિત્ર પાસેથી 3 દિવસમાં આ સમગ્ર ઘટના બની છે। આરોપી સીએ તહેમુલ શેઠનાનીની એસએલપી સુપ્રીમ કોર્ટે પણ ધરાર ફગાવી છે। સીએમએની પરીક્ષામાં અમદાવાદના 3 વિદ્યાર્થી દેશના ટોપ 50 રેન્કમાં જોવા મળ્યા છે। રેપો રેટ યથાવત, લોનના ઈએમઆઈ હવે નહીં વધે, હાલ પૂરતા તેમાં કોઈ ફેરફાર આવે નહીં તેવું જોવા મળી રહ્યું છે। તમામ સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલા વકીલની કો-ઓપ્ટ નિમણૂક ચીફ જસ્ટિસ કરશે। ખાતરની કાળાબજારી રોકવા તમામ જિલ્લા મથકોએ તપાસ નિરીક્ષણ અધિકારી નિમાશે। ભારત શ્રેણીમાં 2-0થી શ્રીલંકાનો વ્હાઇટ વોશ કરે તો પણ WTCની ફાઇનલમાં રાહ મુશ્કેલ। ગડકરીને બદનામ કરતી તમામ પોસ્ટ દૂર કરવા હાઈકોર્ટનો આદેશ। લાચાર મહિલા, મર્યાદા ભંગ જેવા શબ્દો ટાળો, સુપ્રીમની પેનલની કોર્ટોને સલાહ। ખાદ્ય તેલમાં વર્ષમાં 7થી 18% અને 2 વર્ષમાં 10થી 56%નો વધારો જોવા મળ્યો છે। રસ્તાઓના પેચવર્ક આધુનિક પદ્ધતિથી કરવાની માત્ર વાતો જોવા મળી રહી છે। મ્યુનિસિપલ કમિશનરની સૂચના છતાં ગુણવત્તા જળવાઈ નહીં। એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। યુવાનોને સાંભળો, કેમ નારાજ છે પણ સમજો, સુપ્રીમ કોર્ટ। રેપો રેટ, હોમ ઓટો લોનના હપ્તા નહીં વધે, બેંકોમાં વ્યાજ દર નક્કી કરવા માટેના નિયમો સમાન કરાશે। ગુજરાતના દાદા દાદી દેશમાં સૌથી વધુ ખુશ, આ એક રિપોર્ટ સામે આવ્યો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના 4296 મકાનો અતિ જર્જરિત હાલતમાં છે। 22 આવાસના રહીશોને તાત્કાલિક ઘર ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે। શાળાઓ જન ઔષધિ કેન્દ્રમાંથી બાયોડિગ્રેડેબલ પેડ ખરીદશે। દીકરીઓને માસિક કોર્નર વિશે સમજાવાશે। જીયુમાંથી બીકોમ, બીએ, એમએ, બીસીએ સહિતના કોર્સ ઘર બેઠા ભણી શકાશે। સેલ્ફ ડ્રાઈવના બહાને નવી થાર ભાડે લીધી, એન્જિન કાઢીને પોતાની જૂની થારમાં નાખ્યું, 3 ઇસમો ઝડપાયા છે। ડભોઈના 17 ગામોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને 2000 વીંગામાં ડાંગરનો પાક ધોવાઈ જવાની ભીતિ। રશિયા યુક્રેન યુદ્ધ, યુક્રેનની રાજધાની કીવ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો, જેમાં 17ના મોત નીપજ્યા છે। સુરસાગર પાસે રૂપિયા 41.90 લાખના 1.396 કિલો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલું મંદસૌરનું દંપતી પકડાયું છે। જામવા બ્રિજ પર મગરનો અડિંગો, નદીના પટમાં ખોદકામથી ઢાળ સહેલાઈથી ચડી ગયો। જમનાબાઈ હોસ્પિટલના પરિસરમાં જ મહિલા તબીબની કારની ટક્કરે 2.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું। એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર। મહિલા અનામત અને સીમાંકન માટે સરકારનો નવો દાવ, બિલ પસાર કરવા ડીએમકેની ભૂમિકા નિર્ણાયક રહેશે। મોદીનો વિડીયો હટાવવા અને અન્ય મુદ્દે
માર્ક ઝુકરબર્ગે માફી માંગી છે. જર્મનીના એરપોર્ટ પર બોમ્બથી સજ્જ ડ્રોન મળતા અફરાતફરી. ભગવા વસ્ત્રો ધારણ કરી નાટક કરવા બદલ સાંસદ પદ રદ કરવાની માંગ ઉઠી છે. વડોદરામાં પપ્પુ યાદવ સામે રોષ જોવા મળી રહ્યો છે. કરમસદ આણંદ મનપામાં કર્મચારીઓ હડતાલ પર. આઉટસોર્સ કર્મીઓની પગાર વધારાની માંગ પોલિસી મેટર. આણંદના બાકરોલમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ નોંધાતા તંત્ર સફાળું જાગ્યું છે. કેવડીમાં 3 મહિનાથી ફિલ્ટર પાણી બંધ. ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓરસંગના પ્રવાહથી નર્મદાની પાણી લાઇન તૂટી. જેતપુરમાં વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દાહોદમાં શાળાઓની સુરક્ષા અને રખડતા શ્વાનોના નિયંત્રણ અંગે કડક આદેશ કરવામાં આવ્યો. પેટલાદમાં જૂના શહેરના 22 મકાનો ધરાશયી થયા. વળતર માટે સર્વે શરૂ કરાશે. રોહિતના ઘટનાક્રમથી અગરકરની નોકરી જોખમમાં. વડોદરા પાલિકાના ઇમરજન્સી કામોમાં ખર્ચ વધારાનો વિવાદ. 10 થી 30% ઊંચા ભાવ ચૂકવાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વડોદરા બાર એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ. A4 ફોર્મેટના નવા નિયમોનો વિરોધ. કોર્ટના મુખ્ય ગેટ બંધ કરી રોષ ઠાલવ્યો છે. વર્ક પરમિટના બહાને અમદાવાદના શિક્ષક સાથે આચરી રૂપિયા 4.75 લાખની છેતરપિંડી. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સીમાંકન મહિલા અનામત બિલ પસાર કરવા સરકાર સજ્જ બની છે. 20 મિનિટમાં 7 ધડાકાથી દુબઈ ધ્રુજ્યું. જંતર મંતર પર આતંકી હુમલાનું કાવતરું. પેટ્રોલ બોમ્બ સાથે 9ની ધરપકડ કરવામાં આવી છે. 190 કર્મીની કરાર આધારિત નિયુક્તિ થશે. કર્મીઓની ઘટને લીધે હવે પાલિકામાં ટેકનિકલ જગ્યા પર ભરતી કરવા માટે રજૂ કરાયેલી દરખાસ્ત. જમનાબાઈ હોસ્પિટલમાં મહિલા તબીબની કાર નીચે કચડાતા 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું. વડોદરાથી ઉદયપુર હરિદ્વાર દૈનિક ટ્રેન માટે હેમાંગ જોશીએ સાંસદે રેલ મંત્રીને રજૂઆત કરી છે. 8 વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાના નામે 2 ડિરેક્ટરોની 3.75 લાખની છેતરપિંડી. ફતેપુરા ઘાંચી સમાજના કબ્રસ્તાનની સામે ડમ્પિંગ યાર્ડ બનાવી તળાવમાં કચરો નાખવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. આજવા રોડ પર રહેતા યુવકે રેન્ટ પર આપેલી થારનું એન્જિન બદલાઈ ગયું. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનનો અધિકાર. ભારત પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ. કલમ 370 રદ કરવાની 7મી વર્ષગાંઠ પર પાકિસ્તાની વડાપ્રધાનનો બળાપો. 41 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશનું દંપતી ઝડપાયું છે. ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ મોદીની પોસ્ટ ડિલીટ મુદ્દે ઝુકરબર્ગે માફી માંગી છે. એલપીજી એલએનજી પર નવો ચાર્જ લાગશે. ઘરેલું ગેસ સિલિન્ડર ₹18 મોંઘો થશે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર ચીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સચેત વરસાદ વાવાઝોડા વિશે એલર્ટ આપતી સરકારી મોબાઈલ એપ્લિકેશન. દિવાળીપુરા ન્યાય મંદિરના મેઇન ગેટ પાસે વકીલો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. શહેરના 36 વિદ્યાર્થીઓ સીએમએ થયા. 37 વિદ્યાર્થીઓએ ફાઇનલ ક્લિયર કર્યું છે. વકીલની ઓળખ આપનારા આરોપીને ચેક રિટર્નના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. સતત ચોથી એમપીસી બેઠકમાં આરબીઆઈએ વ્યાજ દર
5.25%ના દરે યથાવત રાખ્યો છે. અતિશય ગરમી, શહેરોમાં નોકરીની સંખ્યામાં જંગી ઘટાડો થવાની શક્યતા છે. નર્મદા ડેમની વધતી સપાટી વચ્ચે ભરૂચ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. રાજ્યમાં 6 નવા બંદરોની સ્થાપના માટે સરકારે ખાનગી પાર્ટીઓની તલાશ આદરી છે. ભારત માટે રાહતના સમાચાર, હોર્મુઝ સ્ટ્રેટથી જહાજો ટોલ વિના જ પસાર થશે. રશિયાનો કીવ પર ભયાવહ મિસાઇલ હુમલો થયો છે, જેમાં 17ના મોત નીપજ્યા છે. એમપીના દંપતી પાસેથી રૂપિયા 41.90 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. વડોદરાના સિંચાઈ તળાવમાં 1108 કરોડ લીટર પાણી વધ્યું.